श्रीकृष्ण पुरुषोत्तम विरससोत्तम वर्णीन्द्रमीशेश्वरं तूडङ्गे पीठवरे स्थितं सुखं करो सद्भक्तवृन्दाचितं कारुण्यमृतसागरं मुनिवरे संसेविता इन्द्रियं स्वेराश्यसितसूक्ष्मवाससमहं ध्यायामि धर्मं प्रियं त्वमेव माता च पिता त्वमेव बन्धुसखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव देवा। बोलो श्री कृष्ण भगवान जय। આગળ આપણે ગીતાજીનું મહાત્મ્ય નામનો એક ભાગ બનાવ્યા છે, પછી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ નામનો એક વિડીયો આપણે બનાવ્યો છે। હવે આપણે ત્રીજો એક વિડીયો બનાવીએ છીએ, જેમાં આગળ આપણે વાત કરી કે જ્યારે કૃષ્ણ ભગવાનને યુદ્ધ કરવા માટે અર્જુનને જ્યારે પ્રેરણા કરે છે, ત્યારે અર્જુન પોતાના સગા સંબંધીઓ જે છે એને જોઈને એને કે આમની સાથે જે યુદ્ધ કરીને મને રાજ્ય મળતું હોય, ત્રિલોકોનું રાજ્ય મળતું હોય, તો એ મારે નથી જોતું। આ લોકોને મારવાથી આખી પૃથ્વી તો શું અનંત રાજ્ય મળે મને, તોય પણ એ મારે જોતું નથી। એના કરતાં હું ભિક્ષા માગીને મારો નિર્વાહ કરીને મારું જીવન ચલાવીશ, પણ આ લોકોને મારવાથી મને જો રાજ્ય મળતું હોય તો એ રાજ્ય મારે નથી જોતું। આટલું કહી અર્જુને હથિયાર મૂકી દીધા। હવે આપણે એ જોઈએ કે બંને પક્ષમાં સગા સંબંધીઓ, વાલા, વડીલો, દ્રોણાચાર્ય જેમના પાસેથી વિદ્યા અર્જુન ભણ્યા છે, એ બધાની સાથે અર્જુનને યુદ્ધ કરવાનું છે। ભગવાન શ્રી કૃષ્ણના મુખે ગવાયેલ ગીતાજી સનાતન સિદ્ધાંતો, ગીતાજીના સનાતન સિદ્ધાંત આજે પણ માનવ જીવન માટે એટલા જ ઉપયોગી છે। માણસનું જીવન આખું સંબંધોથી ભરેલું છે। એમાં કોઈ ને કોઈ એમના સંબંધીઓ જ એમને આજુબાજુ પરિવારોમાં હોય છે। અનેક સંઘર્ષો એના જીવનની અંદર હોય છે, અને સંઘર્ષો એને સંબંધીઓ સાથે જ મોટા ભાગે થતા હોય છે। એ સંઘર્ષો અને મુશ્કેલીઓથી ભરેલા આ જીવનની અંદર ગીતાના ઉપદેશો દ્વારા આપણને શાંતિ મળી શકે છે। એના માટે થઈને આપણે આ ગીતાને વાંચવી છે। આપણે આગળ કીધું હતું કે મને એટલું કોઈ જ્ઞાન નથી, પણ મને એક મારા મનથી એવો વિચાર આવ્યો છે કે આ ગીતા મારે વાંચવી છે અને એનો એક વિડીયો બનાવવો છે। એટલે આ ગીતા આપણે એક દ્રષ્ટાંત જોઈએ કે ગીતાનો મહિમા શું છે કે ગંગાનો કિનારો હતો અને અનેક શ્રદ્ધાળુઓ ગંગાની અંદર સ્નાન કરી અને નીકળતા હતા, ત્યારે ગંગાજીમાં સ્નાન કરવાથી મનુષ્યના પાપ બળી જાય। પણ આવો વિશ્વાસ કોને છે કે ગંગાજીમાં સ્નાન કરે એટલે માણસના પાપ બળી જ જાય? અનેક લોકો સ્નાન કરીને નીકળી જાય છે, બરાબર, પણ ગંગાજી માણસના જીવનના કરેલા પાપને બાળે છે, એ ગંગાજીનો મહિમા છે। પણ માણસના અંતરમાં રહેલી જે પાપ કરવાની વૃત્તિ છે એ ગંગાજી નથી બાળતી। ગંગાજી પાપને બાળી શકે છે, પણ માણસ જિંદગીભર પાપને રસ્તે ચાલે જ નહીં। એ વિચારો તો ગીતા દ્વારા કે શાસ્ત્રના અભ્યાસ દ્વારા
માણસે પોતાના પુરુષાર્થ દ્વારા એને બદલવા પડે છે. એને પાપ કરવાની વૃત્તિ પોતાને જ બદલવી પડે છે. એ ગંગાજીના મહિમાનું એક દ્રષ્ટાંત આપણે સમજીએ કે ગંગાજીના કિનારે અનેક માણસો સ્નાન કરીને નીકળે છે. ત્યારે શંકર ભગવાન અને માતા પાર્વતીજી ત્યાંથી પસાર થતા હોય છે. ત્યારે માતા પાર્વતીજી ભોળાનાથને એવું કહે છે, હે પ્રભુ, આ ગંગાજીનો મહિમા આ લોકો કેટલો સમજે છે. આ ગંગાજીમાં સ્નાન કેટલા શ્રદ્ધાળુ ભક્તો કરે છે. ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે આમાંથી સાચી શ્રદ્ધાથી સ્નાન કરવાવાળા કોક જ હશે. ત્યારે પ્રભુ કે એવું તો થોડું હોય કે શ્રદ્ધા ન હોય તો માણસ દૂર દૂરથી જે પૈસા ખર્ચીને પણ અહીંયા આવે છે, દ્રવ્યનો વ્યય કરીને પણ અહીંયા ગંગા સ્નાન માટે આવે છે. તો જે માણસ પૈસાનો ખર્ચ કરીને પોતાની મહેનતથી કમાયેલા પૈસાનો ખર્ચ કરીને અહીંયા સુધી આવે છે, તો એને શ્રદ્ધા વગર તો માણસ કેવી રીતે આવતો હોય? એટલે પાર્વતીજી ભોળાનાથને એવું કહેવા માગે છે કે આ લોકોમાં શ્રદ્ધા છે. ત્યારે ભોળાનાથ કહે છે કે દેવી પરીક્ષા કરવી છે. ત્યારે પાર્વતીજી કે પરીક્ષા કરીએ. ત્યારે ભોળાનાથ અને પાર્વતીજી નક્કી કરે છે કે હે પ્રભુ, તમે આ નરકથી પડેલા ખાડાની અંદર પડી જાઓ અને હું કોઈ શ્રદ્ધાળુ બા ત્યાંથી આવશે એને કહીશ કે મારા પતિને બહાર કાઢી દો, પણ તમારા જીવનમાં કોઈ પાપ ન કરેલું હોય તો મારા પતિને બહાર કાઢજો, નકર તમે એમાં જશો, તમે બહાર નહીં નીકળી શકો. આવી રીતનું પાર્વતીજી અને ભોળાનાથે નક્કી કર્યું કે આવી રીતે સવારે બેસવાનું, સાંજ સુધીમાં જોઈએ છે કેટલા શ્રદ્ધાળુઓ શ્રદ્ધાથી સ્નાન કરે છે. ત્યારે ભોળોનાથ એક બીજા રૂપે કરીને ઊંડો નરકથી ભરેલો જે ખાડો છે એની અંદર બીજા સ્વરૂપે પડે છે અને પાર્વતીજી એમના પત્ની બહાર એ ખાડાના કિનારા ઉપર ઊભા રહે છે. અને ગંગામાંથી સ્નાન કરવા માટે, સ્નાન કરીને જે કંઈ વ્યક્તિ આવે છે એને પાર્વતીજી કહે છે, હે મહાપુરુષો, તમે ગંગામાં સ્નાન કરીને આવો છો, પણ આ મારા પતિ આ નરકના ખાડાની અંદર પડી ગયા છે કે તમે આમને બહાર કાઢી આપો એમ. પણ એક વસ્તુનો તમે ખ્યાલ રાખજો કે જો તમે એને બહાર કાઢશો તો તમે તમારી જિંદગીમાં એક પણ પાપ ન કરેલું હોય તો જ એને બહાર કાઢજો. કેમ કે જો તમે પાપ કર્યું હશે તો તમે આ ખાડામાં જશો તો આ ખાડામાંથી તમે પાછા બહાર નહીં નીકળી શકો. તમારી જિંદગીમાં તમે એક પણ પાપ ન કરેલું હોય તો મારા પતિને હાથ લગાવજો. આવી રીતે જે કોઈ વ્યક્તિ આવે છે એને પાર્વતીજી આ ખાડાના કિનારા ઉપર ઊભા વાત કરે છે. ત્યારે ઘણા વ્યક્તિઓ આવે છે કે ગંગામાંથી સ્નાન કરીને, તો એમને કહે છે કે આ મારા પતિને બહાર કાઢી આપો, તો હાથ લાંબો કરે છે. પણ પાર્વતીજી આ રીતનું વાત કરે કે તમારા જિંદગીમાં પાપ ન કર્યું હોય તો તમે મારા પતિને હાથ લગાવજો, નકર તમે પણ આ ખાડાની અંદર જશો. એટલે એ વ્યક્તિ પાછો જતો રહે છે. આવી રીતે સવારથી સાંજ સુધીમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન કરી અને ગંગાના કિનારેથી નીકળી જાય છે અને પાર્વતીજી બધાને આવી રીતે કહે છે. પણ કોઈ વિરલ પુરુષ નથી એવા નીકળતો કે ભગવાન ભોળાનાથ જે બીજા સ્વરૂપની અંદર ખાડાની અંદર પડેલા હતા અને બહાર કાઢવા માટે પણ પ્રયત્ન કરે. ત્યારે સાંજે એક મહાપુરુષ આવે છે, ગંગામાંથી સ્નાન કરેલા, શ્વેત વસ્ત્રો ધારણ કરી અને સંધ્યાનો સમય છે અને ત્યાંથી નીકળે છે. ત્યારે પાર્વતીજી પગમાં પડીને પ્રાર્થના કરે છે કે હે મહાપુરુષ, તમે મારા પતિને આ ખાડામાંથી બહાર નીકાળી દો. ત્યારે હાથ લાંબો કરે છે. ત્યારે પાર્વતીજી કહે છે કે એક વસ્તુ યાદ રાખજો, તમારી જિંદગીમાં તમે એક પણ પાપ ન કરેલું હોય ને તો મારા પતિને હાથ લગાવજો, નકર તમે ખાડામાં જશો અને તમે પણ બહાર નહીં નીકળો. નિષ્પાપી માણસ જ અમારા પતિને બહાર કાઢી શકે એમ છે. ત્યારે એ મહાપુરુષ એવું કહે છે કે મારી જિંદગીની અંદર મેં અનેક પાપો કર્યા છે, અનેક ન કરવાના કૃત્યો કર્યા છે, પણ અત્યારે હું ગંગામાં સ્નાન કરીને આવ્યો છું. બધા મારા પાપ હું ગંગા માતાના ચરણોમાં ધરીને આવ્યો છું. મારી જિંદગીમાં અત્યારે એક પણ પાપ રહેલું નથી. આવી એને શ્રદ્ધા હતી. એમ ગીતા આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ ગીતા ઉપર આપણને શ્રદ્ધા કેટલી છે ને એના ઉપર આપણા વિચારોનું પરિવર્તન થાય છે.
અહીંયા આપણે એ જે છે આ ગીતાને અનેક સંસ્થાઓ, અનેક પ્રેસો દ્વારા છપાઈને અનેક રીતે પ્રચાર થયો છે. 50 જેટલી ભાષાઓમાં કહેવાય છે કે આ ગીતાનો પ્રચાર થયો છે. ઇસ્કોન મંદિર દ્વારા, સ્વાધ્યાય પરિવાર દ્વારા ગીતાનો બહોળો પ્રચાર થઈ રહ્યો છે. ત્યારે આપણને પણ એક વિચાર આવે કે આધ્યાત્મિક માર્ગની અંદર આટલા માણસો જો જતા હોય અને પોતાના વિચારોને શુદ્ધ રાખવા પ્રયત્ન કરતા હોય તો આપણે એક જ અહીંયા વિચાર રાખવાનો છે કે આપણા મનના વિચારો બગડે નહીં. એટલા માટે આપણે ગીતાને વાંચવી છે. હું મારા માટે અને તમે તમારા માટે. કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે? તો સરસ્વતી નદીના દક્ષિણ ભાગમાં દ્રષ્ટાવતી નદીના કિનારે આવેલું છે. એની લંબાઈ પહોળાઈ ચારે બાજુ 5-5 યોજન છે. હવે આપણે એક વિચાર કરી લઈએ કે 1 યોજન એટલે કેટલું? તો અહીંયા લખ્યું છે કે 1 યોજન એટલે 4 ગાંવ. હવે 4 ગાંવ એટલે આપણે એમ કરીએ કે 1 ગાંવ એટલે અહીંયા 3 કિલોમીટર કેવું છે, અને 3 કિલોમીટર એટલે કે 4 ગાંવ બરાબર 12 કિલોમીટર થાય. એટલે 4 ગાંવ એટલે 12 કિલોમીટર ગુણ્યા 5 બરાબર 60 કિલોમીટર થાય. એટલે 5 યોજન એટલે ચારે બાજુ 5-5 યોજન એટલે 60 ગુણ્યા 12 બરાબર 240 કિલોમીટરના ઘેરાવામાં કુરુક્ષેત્ર છે. હવે કુરુક્ષેત્ર છે ત્યાં કુરુ નામના રાજા થઈ ગયા. કુરુ રાજાએ ત્યાં તપશ્ચર્યા કરી હતી અને દેવતાઓએ ત્યાં યજ્ઞ કર્યા હતા. એટલે ધર્મક્ષેત્ર પણ છે અને કુરુક્ષેત્ર છે. કુરુક્ષેત્ર એટલે છે કે કુરુ રાજાનું ને તપ કર્યું હતું, એટલે ધર્મક્ષેત્ર એટલે છે કે દેવતાઓએ ત્યાં યજ્ઞ કર્યા હતા. એટલે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર છે. અને આ યજ્ઞ ભૂમિ છે અને ત્યાં યુદ્ધ થવાનું છે. એ કુરુ રાજાની ભૂમિ છે અને પાંડવો અને કૌરવો બે કુરુ રાજાના વંશમાં આવેલા છે. એટલે આ કુરુ રાજાના વંશમાં છે એટલે અને ભૂમિ માટે લડાઈ છે. એટલે અને એ પોતાના વંશમાં આવેલા રાજા એમના પુત્રો એ જમીનની વહેંચણી માટે થઈને લડાઈ છે. જ્યારે આ રાજ્ય જે છે એ પાંડુ રાજાએ પોતાના મહેનતથી ભેગું કરેલું, અને એ રાજ્ય જ્યારે પાંડુ મહારાજને શ્રાપ થયો એટલે એ છોડીને ગયા અને ધૃતરાષ્ટ્રને સોંપ્યું કે તમે ધ્યાન રાખજો. હવે એ રાજ્ય જ્યારે પાછું નથી આપવામાં આવતું ત્યારે એના માટે આની લડાઈ થાય છે. ખરેખર યુદ્ધની ઈચ્છા આમ જુઓ તો દુર્યોધનની હતી, છતાં પણ માતા અર્જુનની કે પાંડવોની જરા પણ યુદ્ધ કરવાની ઈચ્છા નહોતી. પણ છતાં કુંતા માતાની આજ્ઞાથી તેઓ યુદ્ધ કરવા માટે તૈયાર થયેલા. કુંતા માતા ખૂબ જ સહનશીલતાવાળા અને પતિવ્રતા નારી હતા. તેમણે ભગવાન પાસે વરદાન માગ્યું કે મને ડગલે ને પગલે હે ભગવાન તમે દુઃખ જ આપજો. કેમ કે દુઃખમાં તમે યાદ આવો છો. ભગવાન પાસે કોઈ દિવસ કુંતા માતાએ સુખની માગણી નથી કરી. નરસિંહ મહેતાને ભગવાન પાસે માંગણી કરી કે મારું નખો જ જાઓ. નરસિંહ, મીરા, કુંતાજી આ બધા ભક્તો સંસારથી દુઃખી થઈને ગયા છે. નરસિંહ મહેતાનો દીકરો મરી ગયો, દીકરી રાંડીને ઘેર આવી, બૈરું મરી ગયું, નાત બાર મૂક્યા, મીરાને પતિથી અલગ રહેવું પડ્યું, ઝેર પાવામાં આવ્યું, સ્વામી રામકૃષ્ણ પરમહંસ અસાધ્ય રોગથી પીડાયા, દેહના દંડ ભોગવી લીધા, પરંતુ ભક્તોએ પોતાની ભક્તિ વટાવી નથી. કોઈ દિવસ આ ભક્તોએ ભગવાન પાસે એવી માંગણી નથી કરી કે મને આ દુઃખમાંથી મુક્ત કરો, પણ ભગવાને મોકલેલા દુઃખને પોતે પ્રેમથી ભોગવ્યા છે અને પોતાના પ્રારબ્ધથી આ જે દેહ બંધાયેલો છે એ પ્રારબ્ધમાંથી પોતે છટકવા માટે કોઈ દિવસ પ્રયત્ન નથી કર્યો. એક ચક્રવર્તી રાજા એક કંગાળ ગરીબ ભિખારીને કીધું કે તું મારી પાસેથી જોઈએ એટલું માગી લે. જે ભીખ માગે છે એને માગવાનું. રાજા કોઈના ઉપર પ્રસન્ન થાય અને રાજાને કોઈ ગરીબ માણસ એના પાસે માગે
અને રાજા કહે કે તમારે જે જોઈએ એ માગી લ્યો. ત્યારે પેલા ભિખારી રાજા પાસે માગ્યું કે મારું આ ભીખ માગવાનું જે સકોરું છે ને એ ભાંગી ગયું છે, એ મને બીજું આપો. તે રાજાએ આ સાંભળીને દુઃખ થયું. ભિખારીને માંગતાય ન આવડ્યું. અઢળક સંપત્તિ 71 પેઢી ચાલે તેટલું ધન માગ્યું હોત તો પણ રાજા આપત, પણ આ અકર્મી ભિખારીએ ભીખ માગવાનું સકોરું માગ્યું. આપણે ભગવાન પાસે આવી ક્ષુલ્લક માંગણીઓ કરીએ છીએ કે તેથી ભગવાન નારાજ થાય. આપણે ભગવાન પાસે બહુ તો શું માગીએ? 5-25 લાખ રૂપિયા માગીએ, 5-25 બંગલા, મોટેરા માગીએ છીએ, 5-5 દીકરાઓ માગીએ છીએ, સુંદર સ્ત્રી માગીએ છીએ. આ બધી માંગણીઓ પેલા ભિખારીના જેવી છે. હવે આવા મોટા ભગવાન આપણને મળ્યા છે તો આપણે ભગવાન પાસે શું આ લોકના વિષય સુખ માગીએ છીએ? હવે જે વિષય સુખ આપણે મેળવીએ છીએ એ સુખ આપણને કેટલા વર્ષ સુખ આપશે? આપણે કળિયુગની આવરદા વધીને હું ગણું તો 100 વર્ષ કે 50 વર્ષ, ત્યાર પછી આ લોકને મૂકીને આપણે આ લોકમાંથી વિદાય થવાનું છે. તો એના માટે આપણે માગીએ છીએ શું? આ લોકમાંથી ગયા પછી આપણે જ્યાં રહેવાનું છે એના માટે કંઈ માંગણી નથી આપણી. આપણે વિચાર કરો કે માણસ ભગવાનનું નામ એટલું એનો મહિમા બતાવ્યો શાસ્ત્રની અંદર કે માણસ આખી જિંદગીમાં કરીને પાપ કેટલું કરે, પણ ભગવાનના એક નામનો એટલો પ્રતાપ છે કે આખી જિંદગીના કરેલા પાપને બાળી શકવાની ક્ષમતા એ ભગવાનનું એક નામ જપ કરાવે છે. એનામાં એટલી તાકાત છે. તમે વિચાર કરો કે આવો મહિમા હશે ભગવાનનો, પણ આપણે એ મહિમાને હજી ખરેખર સમજ્યા નથી. આપણે એક વિચાર કરીએ દારૂનો મોટો ઢગલો કરેલો પડ્યો હોય, એની અંદર જે એક તણખલો નાખીએ તો બધો દારૂનો ઢગલો હળગી જાય કે નહીં? એમ આપણે અનંત જન્મના આપણા કરેલા પાપોના ઢગલાઓ પડ્યા છે, પણ એક જ ભગવાનનું નામ એ બધા પાપને બાળવાની શક્તિ ધરાવે છે. આવો ભગવાનના નામોનો મહિમા છે. ખરેખર યુદ્ધની ઈચ્છા દુર્યોધનની હતી જ નહીં, પાંડવોની હતી. અને કુંતા માતાની વાત આપણે જે કરી તો કુંતા માતાને કંઈ સુખની લાલચ નથી, પણ દ્રૌપદીની લાજ અને જે ભગવાનને કુંતા માતા ભજી રહ્યા છે એ કૃષ્ણ પરમાત્માનું જ્યારે ભર સભાની અંદર દુર્યોધન દ્વારા જે ઘોર અપમાન થયું એ કુંતા માતાથી સહન ન થયું, ત્યારે કુંતા માતાએ પાંડવોને યુદ્ધ કરવાની આજ્ઞા કરી છે. કુંતા માતાએ પોતાના સુખ માટે યુદ્ધ કરવાની પાંડવોને પ્રેરણા નથી કરી, એ એમના ભલા માટે. અને એમાંય પાછી કૌરવો ઉપર કુંતા માતાને દાજ છે એના માટેથી એમણે યુદ્ધની માંગણી નથી કરી. યુદ્ધ એટલા માટે કુંતા માતાએ એમને કરવાનું કીધું છે કે આ માણસો જે પાપની વૃત્તિ એનામાં છે, એના વિચારો, કૌરવોના વિચારો અત્યારે એવા છે કે એ પાપના માર્ગે જ ચાલી રહ્યા છે. નકર પુત્રવધુના ચીરહરણ કરવા સુધી દુશાસનના હાથ પહોંચી જાય અને ભર સભામાં જે ભીષ્મ પિતા બેઠા હોય અને મોટા જે વડીલો બેઠા હોય, એ ભર સભાની અંદર જે પુત્રવધુ કહેવાય, જે પોતાના દીકરાની વહુ કહેવાય, એમના ચીરનું હરણ કરે. આવું પાપ કરવાના વિચારો જે કૌરવોની અંદર છે, એ વિચારધારા જો આમનામ રહેશે તો કુંતા માતાને એ દયા છે કે આ લોકો વધારે જીવશે ને તો વધારે પાપ કરશે. એટલે વધારે પાપ ન કરે એટલા માટે થઈને કુંતા માતાએ એમને આજ્ઞા કરી પાંડવોને કે તમે યુદ્ધ કરો. કુંતા માતાને આ પૃથ્વી ઉપરથી પાપ દૂર થાય એવી ઉચ્ચ ભાવના હતી. કુંતા માતાને મનમાં એવો વિચાર નહોતો કે આ સુખ મારા દીકરાઓને મળી જાય અને હું સુખેથી જીવું, પણ એને સમસ્ત સમાજમાં સારા વિચારોવાળા વ્યક્તિઓ જીવિત રહે અને સારા વિચારો આ સમાજને મળે એવી ઉચ્ચ ભાવનાથી. કેમ કે કુંતા માતા જે પાત્ર હતું એણે આખી જિંદગીની અંદર સુખ નથી જોયું, અને છેવટે જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધ વિરામને પામ્યું
ત્યારે પાંડવો સાથે કુંતા માતા રહે છે, ત્યારે કૃષ્ણ ભગવાન ત્યાં રોકાયા છે. કૃષ્ણ ભગવાન જ્યારે જવાના થયા ત્યારે પાંડવોએ માતાને કીધું કે પ્રભુ જઈ રહ્યા છે. ત્યારે કુંતા માતાને કીધું કે ભગવાન જાય છે. ત્યારે કુંતા માતાને યાદ આવ્યું કે ભગવાન અહીંયા છે. ત્યારે કુંતા માતાએ કૃષ્ણ ભગવાન પાસે માંગણી કરી કે હે કેશવ, મને ડગલે ને પગલે એવું દુઃખ આપજો કે જે દુઃખમાં તમે યાદ આવો છો. આટલા દિવસ હું આ સુખના ભોગમાં એટલી રહી કે તમે અહીંયા છો એ પણ મને ખબર નહીં રહી. એટલા માટે થઈને તમે મને ડગલે ને પગલે હે પ્રભુ દુઃખ આપજો, સુખ ન આપતા. આવી માંગણી કુંતા માતાએ કરી છે. એના હૃદયની અંદર એવી ભાવના તો હોય જ નહીં કે મારે સ્વાર્થ તો હોય જ નહીં ને કે પોતે સુખ ભોગવી લે. પણ એને એક પોતાના સંતાનો, એને પારકા પોતાના એવી ભાવના જ કુંતા માતાના હૃદયની અંદર નહોતી. કેમ કે આ લોકો જો વધારે જીવશે તો વધારે પાપ કરશે અને વધારે દુઃખ એને મર્યા પછી ભોગવવું પડશે, એવી ભાવના હતી. આ અધ્યાયના અંતમાં ધૃતરાષ્ટ્રે સંજયના મુખથી સાંભળ્યું કે અર્જુને ધનુષ ફેંકી દીધા. બરાબર. એટલે ધૃતરાષ્ટ્રને મનમાં એવું થયું કે હવે યુદ્ધ નહીં થાય. એટલે એને મનમાં થોડોક આનંદ થયો. રથમાં બેસી ગયા અને અર્જુન હવે યુદ્ધ કરવાની ના પાડે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર ખૂબ રાજી થયા. પરંતુ સંજય તેમને આગળ વાત કરે છે કે આ વાત જે છે ને, એ સંજય જે કુરુક્ષેત્રના મેદાનમાં જે વસ્તુ બની રહી છે એ સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવે છે. એટલે સંજય આગળ કહે છે કે ભગવાનને તેને આ પ્રમાણે કહ્યું કે ભગવાન મધુસૂદને એમ કહ્યું, અર્જુન જેવા શૂરવીરને પણ નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા ને કશું દેખાતું નથી. પાંડવોએ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ પૂરા કરીને શરત પ્રમાણે અડધું રાજ્ય માગ્યું. દુર્યોધને 100ની અણી જેટલી પણ જમીન યુદ્ધ વગર ન આપવી એવું કહી અને કૃષ્ણ ભગવાન જ્યારે સમાધાન માટે આવ્યા હતા ત્યારે એને ના પાડી દીધી. હવે આવી રીતે કૃષ્ણ ભગવાનનું ઘોર અપમાન કરી અને દુર્યોધને જ્યારે કૃષ્ણ પરમાત્માને વિદાય કર્યા, એટલે કે દુર્યોધને એવું કીધું કે પાંડવોને આજ્ઞા અનુસાર, ત્યારે કુંતા માતાએ આજ્ઞા કરી કે પાંડવોને યુદ્ધ કરવાનું કીધું. ત્યાર પછી કૌરવ અને પાંડવોએ યુદ્ધનો નિર્ણય કર્યો. અહીંયા મહર્ષિ વેદવ્યાસજીએ ધૃતરાષ્ટ્ર ઉપર અતિ સ્નેહ હતો. તે સ્નેહને કારણે ધૃતરાષ્ટ્ર પાસે આવીને એમ કહ્યું કે ક્ષત્રિયોનો સંહાર અવશ્ય ભાવી છે. એટલે કે જેટલો જે ક્ષત્રિયો છે એનો નાશ એને કોઈ બદલી શકે એમ નથી અને એનો નાશ થશે જ એમ. એટલે ધૃતરાષ્ટ્રને વેદવ્યાસજી એવું કહે છે, તેને કોઈ ટાળી નહીં શકે, પરંતુ તારે નજરે યુદ્ધ જોવું હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. ત્યારે ધૃતરાષ્ટ્રએ કહ્યું કે જન્મથી હું અંધ છું. હવે મારે અત્યારે કુળનો સંહાર એ મારે નથી જોવો. તેના સમાચાર સાંભળવાની મારી ઈચ્છા છે. હું આ લોકોને મરતા નહીં જોઈ શકું, પણ યુદ્ધ કઈ રીતે થાય છે એના સમાચાર મને મળતા રહે એવું કંઈક કરો. ત્યારે વ્યાસજીએ સંજયને આ દિવ્ય દ્રષ્ટિ આપી છે. પાંડવો અને કૌરવો વચ્ચે નિત્ય એવો લોહીનો સંબંધ રહેલો છે કે બંને એક જ વંશના છતાં યુદ્ધ માટે તૈયાર થયા છે. એવી જ રીતે મનરૂપી એક જ સ્થળ છે. જેવી રીતે બહાર યુદ્ધ ચાલે છે એમાં આપણા મનની અંદર પણ યુદ્ધ ચાલે છે. ઘણીવાર આપણા મનની અંદર સારા વિચારો પ્રવર્તતા હોય અને ઘણીવાર આપણા હૃદયની અંદર નબળા વિચારો ચાલતા હોય. આ બંને કૌરવો અને પાંડવોની સેનાઓની જેમ જ છે. અને એવી રીતે મનરૂપી એક જ સ્થળમાં કામ પણ આ મનરૂપી કુરુક્ષેત્રની અંદર કામના પણ પેદા થાય છે અને બ્રહ્મચર્ય પાળવાની ભાવના પણ પેદા થાય છે. ઘણીવાર આપણને જે મળ્યું છે એમાં સંતોષ છે, ભગવાને ઘણું આપ્યું છે એવા વિચારો પણ આવે છે
અને ઘણીવાર આપણને લોભને લીધે એમ પણ થાય છે કે આટલું આપણને મળ્યું હોય તો આને સારો બંગલો છે તો આપણને હોય તો સારું, આવા વિચારો પણ આવે છે. ઘણી વખત આપણને ક્રોધ પણ આવે છે કે આને મારી નાખવું, આને મને આવું કહી દીધું છે કે મારે એને મારવો છે, આવો ક્રોધ પણ ઉપજી આવે છે. એક જ બાપના સંતાનો હોવા છતાં બંને વચ્ચે સંઘર્ષો ચાલ્યા કરશે. એટલે આપણે અહીંયા કહેવાનું ભાવ એ છે કે આ વસ્તુ આપણા મનની અંદર પણ ચાલે છે. એટલે આ દુર્યોધન આદિ 5 પાંડવો અને સૈનિકો અહીં ખરેખર તો કૌરવો અને પાંડવો એક પિતાના સ્થાને, કૌરવો અને પાંડવોના પિતાના સ્થાને અત્યારે ધૃતરાષ્ટ્ર છે. એની દ્રષ્ટિમાં બંને પ્રત્યે સરખો ભાવ હોવો જોઈએ. છતાં ધૃતરાષ્ટ્રને પુત્ર મોહને કારણે વિષમ દ્રષ્ટિ થઈ ગઈ છે ને પોતાના નામ અનુસાર પોતાના ગુણો ધરાવે છે. એટલે ધૃતરાષ્ટ્ર નામ છે એટલે રાષ્ટ્રને ધૂતનાર એને ધૃતરાષ્ટ્ર કહેવાય છે. એટલે પાંડુ મહારાજાએ મેળવેલું રાજ્ય પાંડવોનું છે, એમને જ મળવું જોઈએ. છતાં પણ ધૃતરાષ્ટ્રે આ રાજ્યને પકડી રાખ્યું છે. અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને રણસંગ્રામના મેદાનમાં સ્થાનના મધ્ય ભાગમાં પોતાના રથને લઈ જવાનું કહે છે. દુર્યોધન પાંડવોની સેનાને જોઈને ભયભીત થયા છે. આગળ આપણે જોયું કે પાંડવોની સેનાને જોયા પછી ભયભીત થયા છે એટલે દ્રોણાચાર્ય પાસે જાય છે. આચાર્ય દ્રોણ પાસે દોડીને ગયા છે. પાંડવોની સેના વ્યૂહ રચનાથી ગોઠવાયેલી છે, વળી દેખાવમાં પણ બીજા કરતાં વધારે પ્રભાવ પાડનારી છે. જ્યારે કૌરવોની સેના અને પાંડવોની સેના બંને સામસામે ઊભી છે તો જે સેનાની અંદર કૃષ્ણ ભગવાન છે એ સેના કંઈક અલગ પ્રકારથી ઉભરી આવે છે. એટલે સેનાની ગોઠવણી ભગવાને એવી રીતે કરાવી છે કે એ સેનાને જોઈને જ દુર્યોધનને ભય ઉત્પન્ન થાય છે. ત્યારે એ ગુરુ દ્રોણ પાસે જાય છે. પાંડવોની સેના વ્યૂહ રચનાથી ગોઠવાયેલી છે, વળી દેખાવમાં પણ બીજા પર પ્રભાવ પાડનાર છે. એમની સેનામાં એક જ ભાવ છે. બધા જે પાંડવોની સેનાની અંદર જે છે ને એ દરેકની અંદર એક જ ભાવના છે, ધર્મ પ્રત્યેની લાગણીવાળા, અને એમનામાં મતભેદ નથી. જ્યારે કૌરવોની સેનામાં આચાર્ય દ્રોણ છે કે ભીષ્મ પિતામહ છે, એમને યુદ્ધ કરવું નથી, પણ ભીષ્મ પિતા છે એ હસ્તિનાપુરની રાજગાદી સાથે જોડાયેલા છે. એટલે એમને એ મજબૂરી એમને યુદ્ધ કરવા માટે પ્રેરણા કરે છે કે એમણે પોતાની માતા સત્યવતીને વચન આપ્યું છે કે પોતે ઈચ્છા મૃત્યુના વરદાનવાળા છે, છતાં પણ સત્યવતી માતાના વચનને ખાતર કે જ્યાં સુધી હસ્તિનાપુરનું રાજ્ય સુરક્ષિત નહીં હોય ત્યાં સુધી હું શરીરનો ત્યાગ નહીં કરું. આ વચનને ખાતર પણ ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષેથી લડે છે, પણ એનું મન પાંડવો પ્રત્યે છે. એટલે એમના મનમાં મતભેદ કહેવાય. જ્યારે પાંડવોની અંદર તો એક જ છે કે પાંડવો સત્ય છે, તો એમની સાથે જોડાયેલા દરેક વ્યક્તિને પાંડવોની જીત થાય એવી ભાવના છે. અને ધર્મનિષ્ઠ યોદ્ધાઓ અને સ્વયં શ્રી કૃષ્ણ ઊભા છે. તેથી થોડી સેના હોવા છતાં ખૂબ જ ઊંડી અસર પાડનારી છે. કારણ કે જે પક્ષમાં ધર્મ અને ભગવાન હોય તેથી બીજા ઉપર અસર પડે જ. તેથી દુર્યોધન ઉપર ઊંડી અસર પડી. માટે દુર્યોધન સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે જાય છે. સૌ સેનામાં સૈન્ય થોડું, પાંડવ સેનામાં સૈન્ય થોડું હોવા છતાં યોદ્ધાઓ શૂરવીર છે અને મોટા મોટા ધનુષ્ય જેની પ્રચંત્યા ચડાવવામાં પણ બળ પડે અને એને ખેંચવામાં વધારે બળ પડે. એટલે એને ખેંચેલું બાણ સામેના વ્યક્તિના પ્રાણ હરી લે એવા શક્તિશાળી યોદ્ધાઓ પાંડવ પક્ષે છે. તે યોદ્ધાઓ મામૂલી યોદ્ધાઓ તો કઈ રીતે હોઈ શકે? માટે કહ્યું કે યુદ્ધમાં ભીમ અને અર્જુન સમાન. અર્જુન અતિ શૂરવીર અને ત્રિલોક પ્રથિત પાત્ર. તેથી ભીમ સમાન બળવાળા અને અર્જુન સમાન અસ્ત્ર શસ્ત્રની કળામાં નિપુણ એવા બધા યોદ્ધાઓ છે. આગળના શ્લોકોમાં જે મહારથીઓ જેવા કે સાત્યકી, વિરાટ, રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ કે ચેતિકાન, બળવાન કાશીરાજ, પુરુજીત, કુંતી ભોજ અને પુરુષ શ્રેષ્ઠ શૈબ, પરાક્રમી યુદ્ધામન્યુ તથા બળવાન ઉત્તમ ભોજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો, આ બધા મહારથીઓ છે. યુદ્ધામન્યુ એને બીજું નામ એનું સાત્યકી પણ છે.
હવે આ યુદ્ધામન્યુ છે એ શ્રી કૃષ્ણ ભગવાનની નારાયણી સેનામાં હતા. હવે એ નારાયણી સેનામાં એ હતા, પણ એ વિદ્યા અર્જુન પાસેથી શીખ્યા હતા. એટલે એ નારાયણી સેના ભગવાને દુર્યોધનને આપી હતી. છતાં પણ આ સાત્યકી પાંડવોના પક્ષમાં લડે છે, કેમ કે એને વિદ્યા, જે બાણ વિદ્યા એ અર્જુને શીખવાડેલી છે. એ નાતે પણ અર્જુન સાત્યકીના ગુરુ થયા, એટલે અર્જુન પક્ષથી લડે છે. એટલે નારાયણી સેનાનો ત્યાગ કરી અને પોતાના ગુરુનું ઋણ અદા કરવા માટે થઈને અર્જુનના પક્ષથી લડે છે. એટલે દુર્યોધન દ્રોણાચાર્યને એવું કહેવા માગે છે કે તમારો શિષ્ય અર્જુન તમારી પાસેથી વિદ્યા ભણીને તમારી સામે મોરચો માંડીને ઊભો છે, અને જ્યારે આ સાત્યકી છે એ અર્જુન પાસેથી વિદ્યા શીખ્યો છે, એટલે પોતાના ગુરુનું ઋણ અદા કરવા માટે થઈને એના પક્ષમાં થઈને લડે છે. એટલે આ વાત કહીને અર્જુન દ્રોણાચાર્યને અર્જુન પ્રત્યે રોષ પેદા કરાવે છે, અને જ્યાં સુધી દોષ પેદા ન થાય ત્યાં સુધી દાજ ભર્યું દ્રોણાચાર્ય લડી ન શકે. એટલા માટે થઈને દુર્યોધન દ્રોણાચાર્યને ઉશ્કેરે છે. એટલે સાત્યકીનું નામ લઈને અર્જુન ઉપર દ્રોણાચાર્યના મનમાં રોષ એવો પેદા થાય એવો પ્રયત્ન કરે છે. વિરાટનગરના રાજા, મત્સ્ય દેશના રાજા વિરાટ, જ્યાં પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા હતા. દ્રૌપદીના પિતા ધૃષ્ટકેતુ શિશુપાળનો પુત્ર હતો. શિશુપાળને કૃષ્ણ ભગવાન સાથે વેર હતું, પણ શિશુપાળનો જે પુત્ર હતો એ પાંડવો પક્ષે લડતા હતા. છતાં પણ એ કૃષ્ણ પરમાત્માના સાથે રહ્યા છે. ચેકિતાન યાદવ માયલો એક હતો, તે પણ ચેકિતાન જે હતા એ યાદવોના ભાઈઓમાં હતા, તો એ પણ પાંડવોના પક્ષમાં રહીને લડે છે. કાશીરાજ એ એક બહુ જ મહાશૂરવીર અને મહારથી રાજા હતા. વિક્રાંત, યુદ્ધામન્યુ, વીર્યવાન, ઉત્તમ ભોજ આ અને પાંચાળ દેશના પરાક્રમી આ બધા રાજકુમારો હતા. અભિમન્યુ સુભદ્રા પુત્ર અને દ્રૌપદીના 5 પુત્રો. યુધિષ્ઠિરથી પ્રતિવિંધ્ય અને ભીમથી શ્રુતસોમ, અર્જુનથી શ્રુતકર્મા, નકુલથી શનાદિક અને સહદેવથી શ્રુતસેન આ 5 પાંડવોના પુત્રો હતા. હવે દુર્યોધન ગુરુ દ્રોણને કહે છે કે આપે સામેના પક્ષના જે મહારથીઓ છે તેને જાણી લીધા, હવે આપણા સૈન્યની અંદર જે મહારથીઓ છે એને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર કહું કે સ્વયં ભીષ્મ પિતા તથા કર્ણ અને સંગ્રામ વિજય કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા અને વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા એ બધા એવા મહારથીઓ છે કે મારા માટે થઈને પોતાના પ્રાણનું પણ બલિદાન આપી દે, અને શસ્ત્ર વિદ્યામાં પણ એ લોકો નિપુણ છે, કેતા યુદ્ધના પૂરા અનુભવી છે. અને ભીષ્મ પિતા છે ત્યાં સુધી દુર્યોધનને ચિંતા જ હતી નહીં. અહીં એક વાત એવી છે કે દુર્યોધનને ભીષ્મ પિતાનું ધ્યાન રાખવાનું કીધું, કે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે કીધું કે તમે બધા ભીષ્મ પિતાનું ધ્યાન રાખજો, એવું કીધું. તો ભીષ્મ પિતાનું ધ્યાન રાખવાની જરૂર જ ક્યાં છે? ભીષ્મ પિતા તો પોતે જ ઈચ્છા મૃત્યુના વરદાનવાળા છે, તો પોતે જ્યારે ઈચ્છા કરે ત્યારે મૃત્યુ એની પાસે આવે. છતાં પણ દુર્યોધને ભીષ્મ પિતાનું ધ્યાન રાખવાનું શા માટે કીધું? એમાં પણ ભીષ્મ પિતા ઈચ્છા મૃત્યુના વરદાન મેળવ્યું છે, તો ત્યાં એનું ધ્યાન રાખવાનું જરૂર નથી. પણ ભીષ્મ પિતાને એવું નિયમ કે તેઓ સ્ત્રી ઉપર હાથ નહીં ઉઠાવે, ને યુદ્ધમાં કોઈ પણ સ્ત્રી હોય પણ નહીં, પણ રાજકુમાર શિખંડી આવે તો ભીષ્મ પિતા હથિયાર મૂકી દે. માટે દુર્યોધન ભીષ્મ પિતાનું ધ્યાન રાખવાનું કહે છે. ભીષ્મ પિતાને સ્ત્રી ઉપર હાથ ન ઉઠાવી શકે. જ્યારે રાજકુમાર શિખંડી છે તે એ પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી, પણ એમાં સ્ત્રીનો ભાવ ખરો. કેમ કે જ્યારે ભીષ્મ પિતા જ્યારે અંબિકા અને અંબાલિકા આ 3 રાજકુમારીઓનું જ્યારે અપહરણ કરી અને વિક્રાંત અને વિચિત્ર વીર્ય માટે જ્યારે લઈને આવે છે, ત્યારે અંબા એ બીજા કોઈ રાજાને મનથી વરી ચૂકેલી હોય છે. એટલે અંબા
ને ભીષ્મ પિતા છોડી દે છે, ત્યારે ભીષ્મ પિતાને અંબા એવું કહે છે કે મને તમે હરણ કરીને લાવ્યા છે, એટલે હવે મને એ સ્વીકારે નહીં, એટલે તમે મને સ્વીકારો. ત્યારે ભીષ્મ પિતા કહે કે મેં મારા પિતાશ્રીને વચન આપ્યું છે કે આજીવન બ્રહ્મચર્ય પાળીશ, એટલે મારા પિતાના વચન ખાતર પણ હું તમને સ્વીકારી ન શકું. ત્યારે અંબા ભીષ્મ પિતાને કહે છે કે ગમે એટલા મારે જન્મ લેવા પડશે, પણ તમારા મોતનું કારણ હું બનીશ. ત્યારે શિખંડી છે તે અંબાનો અવતાર છે. ત્યારે ભીષ્મ પિતા એમાં અંબાનું સ્વરૂપ જોવે છે કે આ ગમે એમ કોઈ પણ સ્ત્રી છે, અને છેલ્લે બધા ઋણ ચૂકવાઈ ગયા પછી પણ ભીષ્મ પિતા માટે એ ઋણ બાકી હતું. છેલ્લે અંબા જ્યારે શિખંડીના રૂપમાં સામે આવે છે, અને ત્યારે જ એના ભીષ્મ પિતાના બધા ઋણ ચૂકતે થાય છે. ત્યાર પછી ભીષ્મ પિતાનું આ લોકમાંથી વિદાય થાય છે. એટલે ભીષ્મ પિતાનું ધ્યાન રાખવાનું દુર્યોધન એટલા માટે કહે છે. અહીંયા એક વાત એ પણ વિચારવા જેવી છે. અર્જુનને સંબંધીને જોઈને કાયરપણું આવી ગયું. એમાં આ પ્રસંગ અચાનક એમની સામે આવ્યો એવું પણ નથી, કે સંબંધીઓ તો કેટલી વાર અર્જુનની સામે આવ્યા હોય ને, પણ અચાનક જ આ સંબંધીઓ એમની સામે આવી ગયા એવું નથી. આ પ્રસંગ પોતે જાણતો હતો કે મારે ભીષ્મ અને દ્રોણ સાથે લડવાનું છે, અને એટલા માટે તો વ્યાસ ભગવાનની સલાહથી તેમણે ઇન્દ્રનીલ પર્વત ઉપર જઈને તપશ્ચર્યા કરી હતી શસ્ત્રો માટે. અને પછી પણ તે જાણતો જ હતો કે બંનેનો વિનાશ થવાનો છે. આ યુદ્ધ પૂરું થશે તો યુદ્ધ સમયે જ તેને વ્યામોહ કેમ થયો? બરાબર. સંબંધીઓને ઘણી વાર એને જોયા છે, છતાં પણ આ યુદ્ધના સમયે સંબંધીને જોઈને જ અંદર વ્યામોહ કેમ ઉત્પન્ન થયો કે આને મારવાથી મને રાજ્ય મળતું હોય તો મારે નથી જોતું? તે સ્વાભાવિક લાગે છે. તો એનું સમાધાન એમ છે કે ઉપરથી એવું લાગતું હોય, પણ જગતના મોટા અનુભવી પુરુષો અને ઐતિહાસિક ઘટનાઓ આ વસ્તુને વાસ્તવિક ગણે છે કે તેની માનસિક તૈયારી હોય તો પણ મનુષ્યને અમુક સમયે એક લાગણીની અધિકતાને કારણે પરિસ્થિતિ એવી ઊભી થાય છે. દાખલા તરીકે યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિરને મોહ ઉત્પન્ન થયો કે આ બધું પાપ કર્યું છે, કે આટલા માણસો મરી ગયા. અને રાવણને માર્યા પછી સીતાને જોઈને પણ ભગવાનને એવું થયું, એટલે સીતાને ગ્રહણ કેવી રીતે કરવી, તો પણ એની અગ્નિ પરીક્ષા દેવી પડી. કાલિંગ વિજય પછી સમ્રાટ અશોકે યુદ્ધ કર્યા પછી કેટલાય માણસો મરી ગયા, એના પરિવારો, એના બાળકો અનાથ થઈ ગયા, એની પત્નીઓ વિધવા થઈ. આ બધું કરુણ દ્રશ્ય જોયા પછી જે પત્નીઓ રડતી હતી, બાળકો રડતા હતા, દીકરીઓ રડતી હતી, એને જોઈને સમ્રાટ અશોકના હૃદયની અંદર એટલું દુઃખ લાગ્યું કે આજ પછી જીવીએ ત્યાં સુધી યુદ્ધ ન કરવું એવો નિર્ણય અશોક સમ્રાટે લીધો. આવો પશ્ચાતાપ ભોજનો ત્યાગ કર્યા પછી મૂંઝને થયો હતો. એવી રીતે અર્જુનને એકાએક પોતાના સામે લડવા ઊભેલા પોતાના સંબંધીઓ જોઈને કરુણારૂપી વિષાદ ઉભરી આવ્યો. અને આગળ અર્જુન એમ કહે છે કે યુદ્ધની ઈચ્છાવાળા ભેળા થયેલા આ સ્વજનોને જોઈને મને પીડા થાય છે. એવી રીતે ધૃતરાષ્ટ્રે પણ સંજયને પૂછ્યું હતું કે યુદ્ધ માટે કુરુક્ષેત્રમાં ભેગા થયેલા મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું તે તું મને કહે. મને ચિંતા થાય છે. તો ચિંતા તો અર્જુનને છે અને ધૃતરાષ્ટ્ર બંનેને ચિંતા છે. પણ અર્જુન સ્વજન શબ્દથી કહે છે, જ્યારે ધૃતરાષ્ટ્ર પાંડવોના પુત્રો એવો શબ્દ વાપરે છે, એટલે કે બંનેની દ્રષ્ટિમાં અંતર છે. અર્જુનને પોતાના સ્વજનો ઉપર ભાવ છે,
એટલે એણે સ્વજન શબ્દ વાપર્યો અને ધૃતરાષ્ટ્રને એવો શબ્દ વાપર્યો કે પાંડવોના પુત્રો અને મારા પુત્રો યુદ્ધ મેદાનમાં શું કરે છે એ સંજયને કહે છે કે તું મને કહે. એટલે કહેવાનો ભાવ છે કે ધૃતરાષ્ટ્રને પોતાના પુત્રો પ્રત્યે સ્નેહ અને સ્વાર્થની ભાવના છે, જ્યારે અર્જુનને એ ભાવના નથી. અર્જુનને એ ભાવના છે કે આ વડીલો છે એ આદરણીય પુરુષો છે અને ધર્મનિષ્ઠ પુરુષોએ આમને મારવા ન જોઈએ. અર્જુનના હૃદયની અંદર આવી ભાવના છે. એટલે બેયની દ્રષ્ટિમાં અંતર છે, ચિંતા બેયને છે, પણ ચિંતામાં બેયની ચિંતામાં ફેર છે. અર્જુન ન્યા સુધી કહે છે કે આ બધાને મારવાથી હું રાજસુખ ભોગવા તૈયાર નથી અને રાજસુખ મારે જોતા પણ નથી. માટે અર્જુન ઢીલા પડ્યા છે. અર્જુનમાં જે ગુણો એક ભક્તમાં તથા સજ્જન પુરુષોમાં હોવા જોઈએ, એ ગુણો એક ભક્તના તથા સજ્જન પુરુષમાં જો હોવા જોઈએ, જે ગુણો શાસ્ત્રોમાં ભગવાનના ભક્ત માટે લખેલા છે તે અર્જુનમાં છે. તે તેની વાણી દ્વારા આપણને એ બતાવવા માગે છે કે અર્જુનમાં સ્વાર્થની ભાવના નથી, પણ દયા અને કરુણાની ભાવના છે. મારા ગાત્રોમાં પીડા થાય છે, મુખ સુકાઈ જાય છે, મારી ચામડી બળે છે, હું ઊભો રહેવા પણ સમર્થ નથી, મારું શરીર ધ્રુજે છે, રોમાવલી બેઠી થઈ ગઈ છે, કેતા રૂવાડા ઊભા થઈ ગયા છે અને ગાંડીવ મારા ખભા ઉપરથી સરી પડે છે. અહીં અર્જુન જે વાત કરે છે એ વાત ખરેખર તાવના લક્ષણો છે. જે વ્યાધિ, ચિંતા, જે અનિષ્ટ, કોઈ ન પ્રાપ્ત થવા જેવી વસ્તુ હોય એ અચાનક આપણી સામે આવી પડી હોય, અને ઇષ્ટ, જે વાલામાં વાલી વસ્તુ હોય, દાખલા તરીકે આપણને કોઈ પણ દીકરો જે અમુક માનતાઓ કર્યા પછી પ્રાપ્ત થયો હોય, કે એના માટે આપણે ઘણોય ઉઘાડા પગે તડકાની અંદર ચાલીને પણ આપણે ભગવાનના દ્વાર સુધી જઈને અને ભગવાનના ચરણોમાં આપણે મસ્તક નમાવીને પ્રાર્થના કરી હોય, એના માટે આપણે શરીરના અનેક કષ્ટો સહન કર્યા હોય, એ ભગવાન આપણા ઉપર કૃપા કરે ને આપણા ઘરે એ પુત્ર રત્નની પ્રાપ્તિ થાય અને ત્યાર પછી એ પુત્ર યુવાન થાય, એને ભણાવી ગણાવીને તૈયાર કરે અને જ્યારે એને પરણાવવાનો સમય આવે, એના પરણાવવા માટે સંબંધ નક્કી થઈ જાય અને અચાનક જ એ પુત્ર મૃત્યુ પામે, આવી ઘટના ઘટે ત્યારે માણસને શોક થાય છે અને ત્યારે પોતાને વિયોગ એને કારણે પણ માણસ વિષાદમાં ડૂબી જાય છે. આ 4 કારણોથી શરીરમાં રોગ થાય છે, શોક અને ભયથી પણ તાવ ચડી આવે છે. અર્જુનને મોહ વ્યાપી ગયો છે અને ભાવિ ચિંતા થઈ છે. અહીં અર્જુનને જે મોહ વ્યાપ્યો છે એ ભગવાન શ્રી કૃષ્ણને ગીતાનો આપવાનો આ અસાધારણ હેતુ છે. અર્જુન જેવા પુરુષને આ તો ભગવાન આ પૃથ્વી પર આવ્યા એ માત્ર આપણા જીવના કલ્યાણ માટે આ પૃથ્વી પર ભગવાનનું અવતરણ હતું. પણ ભગવાનને અર્જુનને મોહ વ્યાપે એ વાત આપણે શક્ય જ નથી. અર્જુન અને શ્રી કૃષ્ણ પરમાત્મા તો આપણા માટે થઈને કુરુક્ષેત્રના મેદાનની અંદર આ પાત્ર ભજવી રહ્યા છે. એટલે કૃષ્ણ ભગવાનને અર્જુનને જે મોહ વ્યાપ્યો અને ભાવિની ચિંતા થઈ આવી, અહીં અર્જુન જે મોહ વ્યાપ્યો એ ભગવાન શ્રી કૃષ્ણે ગીતાને આપવાનો સાધારણ હેતુ કયો છે. અને આ ગીતાનો હેતુ જ અર્જુનનો મોહ નાશ કરવાનો છે, એની હારોહાર આપણો પણ મોહ નાશ કરવાનો છે. અર્જુન કંઈ અહિંસક વૃત્તિનો બન્યો એવું નથી. એને સામે ઊભેલા સગાવાલા દેખાય છે, તેથી આ એનાની અંદર સંબંધીની અંદર આસક્તિ જન્મી છે, મોહ વ્યાપ્યો છે અને પોતાના ક્ષત્રિય ધર્મથી ભ્રષ્ટ થયા છે. પરંતુ પોતાની ખામી ઢાંકવા માટે થઈને અર્જુન ધર્મનું બાનું આગળ ધરીને ઉલટા શ્રી કૃષ્ણને સમજાવવા બેસી ગયા છે. કર્તવ્યનિષ્ઠ માણસો જ્યારે મોહમાં વ્યાપે ત્યારે ખુલ્લે ખુલ્લા કર્તવ્યથી છટકતા નથી, પણ એકાદ સારા વિચારનું
કે સદગુણનો વેશ ઓઢાડે છે અને ધર્મની ઓથે પોતાના કર્તવ્ય ભ્રષ્ટતાનું પ્રતિપાદન કરે છે. અર્જુનનું પણ એવું થયું છે. યુદ્ધના મૂળમાં કુળનો નાશ થશે, ધર્મનો લોપ થશે, વ્યભિચારવાદ વધશે, પિતૃઓ નરકે જશે. આવા મુદ્દાઓ ભગવાન આગળ રજૂ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની આગળ પોતાના મોહ આસક્તિ કૃષ્ણ ભગવાનના મુખે પ્રમાણિત કરવા માટે આ મુદ્દાઓ અર્જુને રજૂ કર્યા છે. બરાબર, આપણે આટલું આગળના અધ્યાયની અંદર વાંચી ગયા છે, એનું વિવરણ આપણે અહીંયા કર્યું. હવે આપણે એમ વિચારીએ કે આપણો મોહ ટાળવા માટે થઈને જ ભગવાન આ લોકમાં આવ્યા છે. તો આપણે આ વિચારો દ્વારા કે કોઈ પણ શાસ્ત્રના માધ્યમ દ્વારા આપણા વિચારો શુદ્ધ કરવા મહેનત કરીએ છીએ. તો આમાં આપણે એક દૃષ્ટાંત એક સારું લઈએ અને વિડીયોને સમાપ્તિ કરીએ કે એક વ્યક્તિ જેણે 30 ખૂન કર્યા હતા, પણ 30 ખૂન કર્યા પછી એને એક એવો વિચાર આવ્યો કે આ મેં 30 ખૂન કર્યા, એમાં મેં નિર્દોષ માણસોને માર્યા છે, પણ મેં પાપ કર્યું છે, મેં ખોટું કર્યું છે, એ હું જાણું છું કે આ પાપ જ કહેવાય. આ પાપ ધોવાશે ક્યારે? આવો હૃદયની અંદર પોતાને જે દંભથી નહીં પણ સાચા હૃદયથી પસ્તાવો થયો. એની સામે કહેવત છે, હા વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. એ નિયમ પ્રમાણે પસ્તાવા રૂપી ઝરણું એના હૃદયની અંદર એક પ્રગટ થયું અને એને પસ્તાવો સાચા હૃદયથી થયો કે આ 30 ખૂનનું પાપ ધોવાશે ક્યારે, નક્કી હું નરકમાં જવાનો છું. એટલે એક પોતાના ગામની અંદર કોઈક સંત પાદરની અંદર ઝૂંપડી બાંધીને રહેતા હતા. એના ચરણોમાં જઈ દંડવત પ્રણામ કરી અને રડી પડ્યો આ વ્યક્તિ. એના આંખની અંદરથી અશ્રુની ધારાઓ થઈ ગઈ અને શરીરના રૂવાડા ઊભા થઈ ગયા કે હે પ્રભુ, હે મહારાજ, હે મહાન સંત વિભૂતિ, મેં મારી જિંદગીની અંદર ખરાબ કર્મ સિવાય કાંઈ નથી કર્યું, પણ હે પ્રભુ ખોટું કર્યું છે એ હું જાણું છું. મારો આત્મા મને અંદર ઢંઢોળીને એવું કરે કે તું નીચે નરકમાં જવાનો છું, આ પાપ તારો જન્મો જન્મ તું ભોગવીશ તો તારા પાપનો છુટકારો નહીં થાય. મારો આત્મા મને આની અંદરથી એવું કહી રહ્યો છે પ્રભુ, પણ તમે એક મહાન સંત છો, મારી ઉપર દયા કરો, મારા આ પાપમાંથી બચવા માટેનો મને કંઈક ઉપાય બતાવો. ત્યારે સંતને દયા આવી. આગળ આપણે વાત કરી હતી કે સંતનું હૃદય દયાળુ હોય છે. ત્યાં પણ આપણે એક વાત કરીએ કે એક મહાપુરુષ છે જે નદીના કિનારા ઉપર બેઠા છે. એ નદીના કિનારા ઉપર બેઠા બેઠા એક વીછી પાણીની અંદર પડે છે. તો એ સંત એ વીછીને બહાર કાઢે છે. તો એ વીછી એના સ્વભાવ પ્રમાણે આ સંતને ડંખ મારે છે. એટલે સંતને એકદમ શરીરમાં ધ્રુજારી આવે છે અને હાથ છટકાવીને હાથને ખંખેરે છે. એટલે વીછી પાછો પાણીમાં પડે છે. બરાબર. હવે આ વીછી પાણીમાં પડ્યા પછી સંત એના સ્વભાવ પ્રમાણે પાછો વીછીને બહાર કાઢે છે. વીછી પાછો ફરીથી ડંખ મારે છે. આવી રીતે આ મહાત્માએ લગભગ 50થી 100 વાળા વીછીને બહાર કાઢ્યો અને વીછીએ ડંખ માર્યો અને પાછો પાણીમાં પડી ગયો. છતાં પણ આ સંતનો પ્રયત્ન ચાલુ છે. ત્યારે કિનારે નાવા ઉભેલા કોઈ વ્યક્તિએ આ દ્રશ્ય જોયું. ત્યારે આ વ્યક્તિએ આ મહાપુરુષ આ સંતને એવું કીધું કે હે મહારાજ, આ વીછી તમને ઘડીએ ઘડીએ ડંખ મારે છે, આનું ઝેર ચડશે તો તમે મરી જશો. તો આ વીછીને મરવું છે તો તમે એને મરવા દો ને, તમે એને જીવાડવા માટે પ્રયત્ન શું કામ કરો છો? ત્યારે એ સંત અત્યારના સંત જેવા નહોતા. એ સંત દયાળુ હતા. એના હૃદયની અંદર દયા ભરેલી હતી. એને એવું નહોતું કે આ જીવાણુ છે તો મારે એના ઉપર દયા ન કરવી. જીવ પ્રાણી માત્ર પર દયા ઉપજે અને દુશ્મનની અંદર પણ એને ભગવાન દેખાય, એ સંત છે. તો આ સંતને જ્યારે આ વ્યક્તિ એવું કીધું કે
તમે આને મરવું છે તો મરવા દો. ત્યારે સંતે એક જ જવાબ આપ્યો હતો કે તું સાંભળ કે વીછી છે એ ઝેરીલું પ્રાણી છે, એનો સ્વભાવ ડંખ મારવાનો છે, તો એનો સ્વભાવ નહીં મૂકે. અરે જ્યારે મારો સ્વભાવ એને બચાવવાનો છે, એનો સ્વભાવ નહીં મૂકી શકે અને હું મારો સ્વભાવ નહીં મૂકી શકું. બરાબર. એટલે સંતનું હૃદય એવું દયાળુ છે. તો આ વ્યક્તિ જ્યારે આ સંતની પાસે જાય છે ત્યારે સંત એને કેમ છે, એક દયા આવી ગઈ એક જીવ ઉપર કે આ વ્યક્તિના મારે પાપ બાળી દેવા છે. ત્યારે એક કાળા રંગનો રૂમાલ આ વ્યક્તિને આપે છે અને કહે છે કે આ રૂમાલ તારા ખિસ્સામાં રાખજે અને આ રૂમાલ જે દિવસે સફેદ થઈ જાય ને તે દિવસે તું માની લેજે કે તારા 30 ખૂન છે એ બધું પાપ તારું ધોવાઈ ગયું છે. પણ એક વસ્તુ યાદ રાખજે કે આજ પછીથી તારે પાપના માર્ગે નથી ચાલવાનું, કોઈ પણ પ્રકારનું પાપ નથી કરવાનું. આ આજ્ઞા કરી અને સંતે એને વિદાય કર્યો અને આ વ્યક્તિ એ સંતના ચરણોમાં પ્રણામ કરી અને નીકળી પડે છે. રોજ સવારે ઉઠીને આ વ્યક્તિ ખિસ્સામાંથી કાળા રંગનો રૂમાલ કાઢીને જોવે કે આ કાળા રંગનો રૂમાલ મહાત્માએ આપેલો હતો અને કીધું કે આ સફેદ થાય ત્યારે તારા પાપ ધોવાઈ જશે. પણ આ રૂમાલ રોજ જોવા પછી પણ રૂમાલ સફેદ ન થાય. ત્યારે આ વાતની અંદર ક્રમશ દિવસો પછી દિવસો પસાર થતાં 1 વર્ષ પસાર થઈ ગયું. પછી આ વ્યક્તિ નિરાશ થઈ ગયો કે અચાનક મારું મૃત્યુ થઈ જશે તો મારે આ પાપ ભોગવવા માટે થઈ નરકના કુંડોની અંદર પડવું પડશે, પણ હજી સુધી આ પાપ ધોવાયું નથી. આ રીતે ઉદાસ થઈને પોતાના ગામના ચોરાની અંદર બેઠો છે. આ સમયની અંદર એક દ્રશ્ય એવું સર્જાય છે કે કોઈ એ વખત જૂના જમાનાની અંદર ઘરે કોઈને નળ નહોતા આવતા કે પાણી ભરવા માટે થઈને બહાર જવું પડતું હતું. એટલે ગામની અંદર એક પાદરની અંદર એક કૂવો બનાવેલો હોય અને કૂવામાં કોઈ નાડું લઈને કોઈ સીસવાનું જે પાણી ખેંચવા માટેનું દોરડું જેને કહી શકાય એ લઈને બહેનો પાણી ભરવા માટે ગામના કૂવાની અંદર જતા હોય છે. આવી રીતે એક કોઈ ગામની દીકરી પાણીનું બેડું લઈને પાણી ભરવા ગયેલા અને કૂવેથી પાણી ભરી અને હેલ પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને એ બેન ચાલી આવતી હતી. આ સમયની અંદર કોઈ ખરાબ માણસ આ દીકરીને જોઈ ગયો. આ દીકરીને જોયા પછી એના મનની અંદર ખરાબ ભાવના ઉત્પન્ન થઈ અને આ દુષ્ટ ભાવનાથી આ દીકરીની આ વ્યક્તિએ મસ્કરી કરી અને સીટી મારી અને આ દીકરીની મસ્કરી કરી અને એના ખભા ઉપર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો. જ્યારે આ વ્યક્તિ આ ચોરાની અંદર બેઠો બેઠો આ દ્રશ્યને જોઈ રહ્યો હતો, નિહાળી રહ્યો હતો. એના કમરની અંદર કટાર તો હતી જ. અચાનક એ વ્યક્તિની સામે ગયો અને એનો હાથ પકડી અને પોતાના કમરમાં રહેલી કટાર લઈ એ વ્યક્તિના પેટની અંદર પરોવીને એને મારી નાખ્યો. 31મું ખૂન કર્યું આ વ્યક્તિએ. તમે વિચાર કરો. એણે મહાત્માને વચન આપ્યું હતું કે હું ખૂન નહીં કરું. આવી રીતે 30 ખૂન કર્યાનો પસ્તાવો પોતાના હૃદયમાં લઈને મહાત્માની પાસે ગયેલો હતો, છતાં તેણે 31મું ખૂન કર્યું. અને પછી હાથમાં કટાર લોહીવાળી લઈ અને એ મહાત્માની ઝૂંપડીમાં જઈને પગમાં આળોટીને રડી પડ્યો, હે મહાત્મા, હું નહીં સુધરું. મારો સ્વભાવ જ એટલો વિચિત્ર બની ગયો છે કે મારી સુધરવાની કોઈ શક્યતા જ નથી. મેં 31મું ખૂન કરી નાખ્યું પ્રભુ. ત્યારે સંતે કીધું કે તે કોને માર્યો? ત્યારે કે મારા ગામની કોઈ દીકરી પુત્રવધુ પાણી ભરીને જતી હતી. કોઈ ખરાબ માણસે એની સીટી મારીને મસ્કરી કરી. પેલી દીકરી ઉતાવળી ચાલવા માંડી. આ વ્યક્તિ એના ખભા ઉપર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો અને મારાથી ન રવાયું, મેં એને મારી નાખ્યો. મેં 31મું ખૂન કર્યું મહાત્મા. ત્યારે મહાત્માએ કીધું ખિસ્સામાંથી રૂમાલ કાઢ. ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો ને તો રૂમાલ સફેદ થઈ ગયો હતો. પણ 31મા ખૂને એને પવિત્ર કર્યોનો પાછળનો હેતુ ખૂન કરવાની સલાહનો નથી, પણ જે અર્થમાં આ ખૂન થયું છે એ આપણી આર્ય સંસ્કૃતિના ધર્મની બચાવ માટે થઈને આ ખૂન થયું હતું. એટલે એના પાપ ધોવાઈ ગયા છે. અને જ્યારે અર્જુન અને કૌરવો સાથેનું જે યુદ્ધ થાય છે ને એ ધર્મ યુદ્ધ છે.
જે સંસ્કારોના બચાવ માટેનું યુદ્ધ છે, એના માટે થઈને આ યુદ્ધ થયું છે. એટલે આને ધર્મયુદ્ધ કહેવામાં આવે છે. હવે આપણે આ વિડીયોને અહીંયા સંપૂર્ણ કરશું. 2 વિડીયો બનાવ્યા છે, એમાં પણ મારી બુદ્ધિ પ્રમાણે મેં પ્રયત્ન કર્યો છે. છતાં પણ આમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમે ઘણા બુદ્ધિશાળી છો. જેમ હંસ છે, એને દૂધ અને પાણી 2 ભેગું કરીને એને આગળ ધરવામાં આવે તો હંસ છે ને એ દૂધ ખેંચી લે છે અને પાણી પડ્યું રહેવા દે છે. એની ચાંચની અંદર ભગવાને એવી શક્તિ મૂકી છે કે દૂધની અંદર પાણી ભેગું હોય ને એની અંદર ચાંચ નાખે ને તો એના ચાંચથી એ દૂધને ફાડી નાખે છે અને ફાડીને દૂધના ફોદા છે ને એ હંસ ખેંચી લે છે, પાણી પડ્યું રહે છે. એમ તમે બધા હંસ ક્ષીર ન્યાય જે કાંઈ નબળું બોલાણું છે એ મારું છે અને સારું છે એ ભગવાન શ્રી કૃષ્ણનું છે અને ગીતાનું છે. એને તમે સ્વીકારજો. એ સાથે આ વિડીયોને સંપૂર્ણ કરું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, કષ્ટભંજન દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય. અને જે ભક્તો જે ભગવાનને પણ માને છે એમને એવા ભાવથી જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ કહીને આ મારો વિડીયો સમાપ્ત કરું છું.